સાવરીના લામડાપુરામાં સરપંચ પુત્રની દાદાગીરી સામે આવી છે. ભાડુઆતી ગુંડાઓને બોલાવી તોડફોડ કરનાર 8 શખ્સોને મંજુસર પોલીસે ઝડપી લીધા છે. મળતી માહિતી મુજબ લામડાપુરા ગામના સરપંચના પુત્ર દ્વારા અંગત અદાવત અથવા વિવાદમાં બહારથી ભાડુતી ગુંડાઓને બોલાવવામાં આવ્યા હતા. આ હથિયારધારી શખ્સોએ ગામમાં આવીને ભારે તોડફોડ મચાવી ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મંજુસર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક પગલાં ભરીને આર્મ્સ એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મંજુસર પોલીસે આ મામલે ત્વરિત તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર સહિત તમામ 8 આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે કાયદાનો ડર બેસાડવા માટે પકડાયેલા તમામ 8 આરોપીઓને લામડાપુરા ગામે ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેને જોવા માટે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલમાં પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ગુનાની ઊંડી તપાસ અને હથિયારોના સ્ત્રોતની માહિતી મેળવવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની આ આકરી કામગીરીથી પંથકના સામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.